એક દિવસ એક કાગરાને ક્યાંકથી ગરમા ગરમ પૂરી મળી ગઈ. તે પૂરી ચાંચમાં દબાવીને એક ઊંચા ઝાડ પર જઈને બેઠો. નીચે જંગલમાં ફરતું ચતુર શિયાળ એ પૂરી જોઈ લીધી. શિયાળના મોઢામાં પાણી આવી ગયું અને તે વિચારવા લાગ્યો, આ પૂરી તો મને ખાવી છે, પણ કાગરો નીચે નહીં આવે. હું કંઈક યુક્તિ કરું. શિયાળ ઝાડની નીચે ઊભું રહીને મીઠા અવાજે બોલ્યો, અરે વાહ કાગરા રાજા, આજે તો તમે બહુ સુંદર લાગો છો. તમારા પીંછા કેટલા ચમકદાર છે. આ આખા જંગલમાં તમારા જેવો સુંદર કાગડો બીજો કોઈ નથી. કાગડો આ વખાણ સાંભળી ફૂલાઈ ગયો. તેને લાગ્યું કે શિયાળ સાચે જ તેની પ્રશંસા કરે છે. શિયાળ ફરી બોલ્યો, કાગરા ભાઈ, મેં સાંભળ્યું છે કે તમારો અવાજ પણ ખૂબ મીઠો છે. કૃપા કરીને એક ગીત તો ગાઈ બતાવો. કાગડાને પોતાની જાત પર ગર્વ આવી ગયો. તે ગીત ગાવા માટે મોઢું ખોલ્યું અને ટપ, પૂરી સીધી નીચે પડી ગઈ. શિયાળ ઝટ દોડી આવ્યું અને પૂરી ઉપાડીને ખાઈ ગયું. કાગડો ચૂપચાપ જોતો રહી ગયો. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે મીઠી વાતોમાં આવીને વધારે પડતો ગર્વ કરવો નહીં. લોભ અને દેખાડો નુકસાન કરાવે છે.